દિવસ અમારે આંદોલનનો છે. ખેલ સહાયક આંદોલનના આજ 31મો દિવસ છે. અહીંયા થોડી પણ વાર બેસવાનું નથી અને તરત જ તે ઉપરથી ઓર્ડર છે કે તમારે સીધું ડિટેન થઈ જવાનું. અને આજે બીજી એક નવી વાત છે કે 3 દિવસથી જે કરારવાળી ભરતી છે એની અંદર શાળા પસંદગીનો ઓપ્શન આપવામાં આવ્યો છે અને એનો આજ છેલ્લો દિવસ છે. તો એ શાળા પસંદગી છે એ કોઈ પણ, હું આ મીડિયા માધ્યમ કહું છું કે કોઈએ શાળા પસંદગી કરવાની નથી. કાયમિક માટેની વાત છે, કાયમિકનો હક લઈ અને જવાનું છે. અને કાયમિક માટેની જે વાત છે એ વાત પૂરી ના થાય ત્યાં સુધી શાળા પસંદ નથી કરવાની. આ બધા લોલીપોપ છે અને કોઈએ શાળા પસંદ કરવાની નથી. હું ગુજરાતના જેટલા પણ ખેલ સહાયક મિત્રો છે એને કહેવા માંગુ છું કે કોઈએ શાળા પસંદ કરવાની નથી. અત્યારે કરારવાળી સ્વીકારવાની નથી. એટલા માટે 31 દિવસ અમે અહીંયા તપ નથી ધરતા. એટલે કોઈ પણ શાળા પસંદ કરશે નહીં. આપણો ન્યાય ના મળે ત્યાં સુધી આપણે અહીંયા જ રહેવાનું છે. ગાંધીનગરમાં આજ 31મો દિવસ છે. એનો મતલબ એ નથી કે તમારે શાળા પસંદ કરવાની છે. કોઈ પણ વ્યક્તિ શાળા પસંદ કરશે નહીં. આપણો કાયમિકનો હક નહીં મળે ત્યાં સુધી અમે આ ગાંધીનગર નથી છોડવાના. એટલે કોઈ પણ શાળા પસંદ કરશે નહીં. આજ છેલ્લો દિવસ છે. પણ એ ખાલી એક પ્રકારનો લોલીપોપ છે કે એ જોવા માંગે છે કેટલાને કરાર સ્વીકારશે. એટલે મહેરબાની કરીને કોઈ શાળા પસંદ કરતા નહીં અને શાળા સિલેક્ટ અત્યારે નથી કરવાની. આજ છેલ્લો દિવસ ભલે રહ્યો. આપણો કાયમિકનો હક લઈને જ આપણે જવાનું છે. મિત્રો, આજે આપણે આંદોલનનો 31મો દિવસ છે. 31મા દિવસે પણ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે અને ઉપરથી હુકમ કરવામાં આવ્યો છે કે તમને 1 મિનિટ પણ બેસવા દેવામાં નથી આવવાનું. તો હું તમને એ જ કહેવા માંગુ છું કે અત્યારે ગુજરાતના કોઈ પણ ખેલ સહાયક મિત્રો શાળા પસંદ નથી કરવાની. જે કરારવાળી ભરતી છે એનો સ્વીકાર નથી કરવાનો. આપણા કાયમિક હક માટે આપણે આવ્યા છીએ. આજ 31મો દિવસ છે. આપણો નિર્ણય ચોક્કસ મળશે અને સરકાર આપણા પ્રત્યે સારું વિચારશે એવી દિલમાં પણ લાગણી છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ શાળા પસંદ ના કરતા આપણે કાયમિકમાં શાળા પસંદ કરવાની છે એ ખાસ ધ્યાન રાખજો. ધન્યવાદ.